हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે। ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત સરકાર અને ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત દેશના વિવિધ રાજ્યો તથા ગુજરાત રાજ્ય ગ્રામીણ મહિલા સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી કલાત્મક વિવિધ વસ્તુઓના વેચાણ દ્વારા સ્વસહાય જૂથો એટલે કે સખી મંડળોને બજારમાં વ્યવસ્થા પૂરી પાડી તેમને સ્વનિર્ભર અને સશક્તિકરણ કરવાના શુભ આશયથી પ્રદર્શન વેચાણ થાય તે માટે સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આણંદ વિદ્યાનગર રોડ સ્થિત બિગ બજારની પાસે વૃંદાવન ગ્રાઉન્ડ ખાતે સરસ મેળાનું ઉદ્ઘાટન કરતા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે ગ્રામીણ વિસ્તારની મહિલાઓ એટલે કે સખી મંડળની બહેનોને તેમના દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી કલાત્મક વિવિધ વસ્તુઓના વેચાણ માટે બજાર વ્યવસ્થા પૂરી પાડી તેમને સ્વનિર્ભર બનાવવાના આશયથી આ સરસ મેળાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું। આ સરસ મેળાના માધ્યમથી લોકોને ખરીદ કરવાની અપીલ કરી તેમણે જણાવ્યું કે ગ્રામીણ મહિલાઓ માટે વૈશ્વિક પ્લેટફોર્મ એટલે આ સરસ મેળો। રમણભાઈ સોલંકી આ તબક્કે સરસ મેળામાં આર્ટ એન્ડ ક્રાફ્ટ સ્ટોલ્સ, લાઈવ ફૂડ એન્ડ ફનની મુલાકાત લઈ કલાત્મક વિવિધ વસ્તુઓનું નિરીક્ષણ કર્યું હતું અને સ્વસહાય જૂથની બહેનોને સ્વનિર્ભર બની આગળ વધી રહી છે ત્યારે નગરજનો આ સરસ મેળામાં મૂકવામાં આવતી કલાત્મક વસ્તુઓની ખરીદી કરે તેમ અપીલ કરી હતી। આ મેળામાં રાજ્યના વિવિધ જિલ્લાઓ ખાતેથી સ્વસહાય જૂથની કારીગર બહેનો ભાગ લઈ રહી છે। આ મેળો 19મી માર્ચ સુધી ચાલુ રહેનાર છે। આ મેળો બપોરે 12 કલાકથી રાત્રિના 10 કલાક સુધી ચાલુ રહેશે તેમ જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સીના નિયામક જેવી દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું। આ મેળાનો લાભ લેવા અનુરોધ પણ કરવામાં આવ્યો હતો। આ વેળાએ જિલ્લા પંચાયત પ્રમુખ હર્ષદભાઈ પટેલ, પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ, ગુજરાત લાઈવ ફૂડ પ્રમોશન કંપની લિમિટેડના એમડી મનીષકુમાર બંસલ, અગ્રણી રાજેશભાઈ પટેલ, મિશન મંગલમના શ્રી બીનાબેન સહિત સખી મંડળની બહેનો અને નગરજનો હાજર રહ્યા હતા। ग्रामीण विकास मंत्रालय भारत सरकार અને ગ્રામ વિકાસ નિગમ એ ગુજરાત સરકારના ઉપક્રમે ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની દ્વારા આ એક સરસ મેળાનું આયોજન થયેલું છે। આ મેળાની અંદર મુખ્ય હેતુ જે ગ્રામ્ય સ્તર પર જે બહેનો પોતાનું એની જે કૌશલ્ય છે એ અને એનામાં રહેલી જે વિશિષ્ટ આવડત છે એના આધાર પર જે ચીજ વસ્તુઓ બનાવે છે તો એને વૈશ્વિક પ્લેટફોર્મ મળે એ હેતુસર આ બહેનોને અહીંયા 50 સ્ટોલ ફાળવવામાં આવેલા છે। સમગ્ર ગુજરાતમાં શરૂઆતમાં જિલ્લા સ્તરે આવો એક સરસ મેળાનું આયોજન થાય છે અને એમાંથી જે પસંદ થયેલા સ્ટોલો છે એને આવા પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવે છે। ગુજરાત સરકાર દ્વારા આ એક સુંદર બહેનોને અને એની પોતાની રોજગારી વધે અને એનામાં રહેલી જે આવડત છે એ વધારે સારી રીતે એ પ્રમોટ કરી શકે એ હેતુસર આખી આ યોજના પાછળનો હેતુ છે। તો આજે આણંદ ખાતે આ એક સુંદર 10 દિવસ સુધી એ અહીંયા સ્ટોલ રહેશે અને આમ આ સ્ટોલ થકી એ આજુબાજુની બહેનો છે, ભાઈઓ છે, જે કંઈ ખરીદવા જેવી વસ્તુ છે એ 20 થી 25 લાખ રૂપિયા સુધીની વસ્તુ ખરીદી શકે। હવે તો બધી જગ્યાએ એટલા ઇનપુટ મળેલા છે
તો આ એક રોજગારી સારીની સાથે સાથે એણે જે કરેલી કામગીરી છે એ વૈશ્વિક પ્લેટફોર્મ પર આવે એ હેતુસર સરકારનો આ સરાહનીય કાર્યક્રમ છે. ખાસ કરીને આજે સમગ્ર DRDA વિભાગ દ્વારા પણ ખૂબ જ મહેનતપૂર્વક આ કામ કરેલું છે. ફરી એકવાર સમગ્ર ટીમને અને જે આજે આ અહીંયા જોડાયેલા છે એ તમામને શુભેચ્છાઓ અને સૌને અભિનંદન. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़. हर हलचल पर नज़र, हर हलचल की खबर.